દેર આર અ લોટ ઓફ પીપલ કે જે હંમેશા ખાલી પોતાની જ વાત કર્યા કરતા હોય. તમે જ્યારે એને મળો ને, કોઈ પણ તમારી વાતની શરૂઆત કરો, એ હરીફરીને એ વાત ગોળ ફેરવીને પોતાની ઉપર લઈ જશે. યુ ડોન્ટ વોન્ટ ટુ બી ધેટ પર્સન, બીકોઝ પીપલ ડોન્ટ લાઇક ધોઝ કાઇન્ડ ઓફ પીપલ. બધાને એવું છે કે કોક મને સાંભળે, રાઈટ? સો ટુ બી અ ગુડ સ્પીકર યુ નીડ ટુ બી અ ગુડ લિસનર. એવી જ રીતે તમે જે રૂમમાં જાઓ છો એ રૂમને તમને ગેજ કરતા આવડવો જોઈએ કે અત્યારે કદાચ આ લોકોના મનમાં શું ચાલી રહ્યું હશે. ઇફ there is a negativity in the room, if there is a positivity in the room, if there is fun in the room, if there is restlessness in the room, જેટલું તમે ઇઝીલી પરસીવ કરશો એટલો એ રૂમ જે છે એ તમને રિસ્પોન્ડ કરશે. ઘણી બધી વાર રૂમમાં કંઈ બીજું ચાલી રહ્યું અને તમે કંઈ બીજા જ મૂડની અંદર આવો એટલે તમે સિંક ઇન ના કરી શકો બીજા લોકોની એનર્જી સાથે. તો આવી વસ્તુઓ ધ્યાનમાં રાખવાથી મને લાગે છે કે ઇટ બિકમ્સ મોર ઇઝીયર ટુ ડેવલપ હુ યુ આર.